રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ આજે પંચમહાભૂતમાં વિલીન થયા છે। તેમના નિવાસ સ્થાને નશ્વર દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો। અંતિમ યાત્રામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત 50 લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થતા ચેન્નઈથી નશ્વર દેહને અમદાવાદ અને ત્યાંથી બાય રોડ રાજકોટ નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો। અભયભાઈના નિધનથી પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો હતો। નિવાસ સ્થાને ધાર્મિક સંસ્કૃતિ મુજબ અંતિમ વિધિ કરાયા બાદ નશ્વર દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ નશ્વર દેહના દર્શન કરી પ્રદક્ષિણા કરી હતી। કોવિડની ગાઈડલાઈન પ્રમાણે અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અભયભાઈના પરિવારજનો સહિત 50 લોકો જ જોડાયા હતા। વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના સામે ખૂબ જ લડત આપી, 90 દિવસ કરતા વધુ સારવાર ચાલી, હું લડત આપીશ તેવું તેમણે લખ્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું। મોટામવા સ્મશાન ખાતે અભયભાઈના નશ્વર દેહને તેમની પુત્રીએ કાંધ આપી હતી અને પુત્રએ અગ્નિદાહ આપતા પંચમહાભૂતમાં વિલીન થયા હતા। જો કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકારણને મોટી ખોટ પડી હોવાનું નિવેદન આપ્યું હતું। રાજ્યના મહાનગરોમાં કોરોનાના કારણે મૃત્યુદરમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 15 દિવસમાં 8 મહાનગરોમાં 164 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો। રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને સૌથી ભયાનક સ્થિતિ મહાનગરોની જોવા મળી રહી છે। રાજ્યના 8 મહાનગરોમાં કોરોનાથી મૃત્યુની સંખ્યામાં વધારો નોંધાયો છે। પ્રતિ 10 લાખ મોતમાં 8 શહેરોમાં મૃત્યુઆંક ખૂબ જ ઊંચો જોવા મળી રહ્યો છે। 15 દિવસમાં 8 મહાનગરોમાં કોરોનાથી મૃત્યુનો આંકડો કુલ 164 નોંધાયો છે। રાજ્યના બાકીના ભાગોમાં મહાનગરોની સરખામણીએ 15 દિવસમાં માત્ર 22 મોત સરકારી ચોપડે નોંધાયા છે। 15 દિવસમાં 8 મહાનગરોમાં 12,000 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે રાજ્યના બાકીના ભાગોની અંદર 15 દિવસમાં 9,471 કેસ પોઝિટિવ નોંધાયા હતા। દિવાળી અને ત્યારબાદ છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 21,470 પહોંચ્યો છે, જ્યારે મૃત્યુઆંક 186 છે। તેના આધારે જ રાજ્યોમાં મહાનગરોમાં કોરોનાની સ્થિતિ જાણી શકાય છે। ગોમતીપુરના કોર્પોરેટર આફરીન પઠાણે આક્ષેપો કરતા જણાવ્યું છે કે આ ફક્ત 2 હોસ્પિટલ છે, પરંતુ ગરીબ દર્દીઓને લૂંટતી આવી ઘણી બધી ખાનગી હોસ્પિટલ છે, તેની સામે વિજિલન્સ તપાસ થવી જોઈએ। અમદાવાદના ગોમતીપુર વિસ્તારની અંદર રહેતા 7 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો, ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલની અંદર સારવાર માટે લઈ જવામાં આવ્યા, જેમાં ઓઢવની CUH હોસ્પિટલ તેમજ વસ્ત્રાલની અવધ હોસ્પિટલની અંદર સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 5 કે 6 દિવસની સારવાર દરમિયાન બાદ તેઓને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું હતું। ડિસ્ચાર્જ આપ્યા બાદ તમામ જે દર્દીઓ છે પોતાના ઘરે આવી ગયા, પરંતુ જે હોસ્પિટલ છે તેના રજિસ્ટરની અંદર આ તમામ દર્દીઓની સારવાર ચાલી રહી હતી। રજિસ્ટરની અંદર 15 દિવસ સુધીની તમામ જે એન્ટ્રીઓ છે તે રાખવામાં આવી હતી અને આ એન્ટ્રીઓ બાબતે જ્યારે દર્દીઓના સગાને ખબર પડી ત્યારે પૂછપરછ કરતા હોસ્પિટલ તરફથી ઉદ્ધતાએ ભર્યા જવાબો મળ્યા હતા। કોરોના દર્દીઓ સાથે છેતરપિંડી થઈ હોવાના આક્ષેપ ગોમતીપુરના કોર્પોરેટરે કર્યા છે। 2 ખાનગી હોસ્પિટલ દ્વારા 5 કે 6 દિવસ સારવાર આપ્યા બાદ રજિસ્ટરની અંદર 15 દિવસની એન્ટ્રી કર્યા હોવાનો આક્ષેપ અને ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માનું નિવેદન, શહેરની અંદર કોરોના સંક્રમણ વધ્યું તો બીજી તરફ લોકોને આરોગ્ય સેવાઓ ન મળતી હોવાનો કર્યો ઉલ્લેખ। રાજ્ય સહિત અમદાવાદ શહેરની અંદર એક બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે તો બીજી તરફ લોકોના મોતના આંકડાઓમાં પણ ધરખમ વધારો થયો છે। વાત જો કરવામાં આવે તો કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું કે એક બાદ એક અમદાવાદ શહેરની અંદર કોરોનાના આંકડા વધી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા માત્ર કોરોનાના આંકડા અને સાથે જ મૃત્યુ પામતા દર્દીઓનો આંકડા છુપાવવામાં માહિર છે। સાથે જ એ પણ કહ્યું કે અમદાવાદ શહેરની અંદર ઘણી બધી એવી સરકારી હોસ્પિટલો છે જેમાં બેડની સુવિધા થઈ શકે છે, તેમ છતાં પણ અમદાવાદ મહાનગરપાલિકા તમામ દર્દીઓને ખાનગી હોસ્પિટલની અંદર મોકલવાની ફરજ પાડે છે। આ તમામ બાબતોને આજે દિનેશ શર્માએ અમદાવાદ મહાનગરપાલિકાને આકરા અને વેધક સવાલ કરતા કહ્યું કે હજુ પણ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર જો નહીં માને તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે। તો કોંગ્રેસના વિપક્ષી નેતા દિનેશ શર્માના અમદાવાદ મહાનગરપાલિકાને વેધક સવાલ, કહ્યું કે અમદાવાદ શહેરની અંદર અનેક એવી સરકારી હોસ્પિટલો, તેમ છતાં શા માટે ખાનગી હોસ્પિટલના અંદર કોરોના દર્દીઓને આપવામાં આવે છે સારવાર? સુરતમાં એક લગ્ન પ્રસંગમાં SMC દ્વારા 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો તો 2 જણૈયા પોઝિટિવ નીકળતા SMCએ કરી દંડનીય કાર્યવાહી।
સુરતમાં કેસમાં સદંતર વધારો થઈ રહ્યો છે, તેવામાં એસએમસી દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં સીમાડા વિસ્તારમાં યોજાઈ રહેલા એક લગ્ન સમારંભમાં એસએમસી દ્વારા 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો આ લગ્નમાં જનૈયાઓના વાલક ચેકપોસ્ટ પાસે ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા અને તેમાંથી 2 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરત મનપા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ લગ્ન પ્રસંગમાં સેનિટાઈઝર ના રાખવા બદલ પણ લગ્ન આયોજકોને મનપા દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. તો 2 જનૈયાઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને અન્ય લોકોને પણ કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું. સુરતના તમામ લગ્ન પ્રસંગોમાં કોવિડ-19ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય અને ખાસ લોકો વધુ સાવચેત રહીને કોરોનાના સંક્રમણથી બચી શકે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધતા જતા કોરોનાના કેસોને લઈને ભાવનગરમાં નિયમોના ધજાગરા ઉડ્યા. બેંકમાં કોવિડ ગાઈડલાઇન્સનું પાલન ન થતાં મહાનગરપાલિકાએ 10,000નો દંડ વસૂલ્યો. ભાવનગરમાં પણ કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ભાવનગરમાં કોરોનાના નિયમોનો ભંગ કરતા લોકો ઉપર તંત્ર લાલ આંખ કરી રહ્યું છે. શહેરની મોખરાજી સર્કલ પાસે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં લોકો કોરોનાના નિયમો ભૂલ્યા હતા. બેંક ઓફ બરોડામાં મનપા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બેંકમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલીને લોકોએ લાઈનો લગાવી હતી. ઉપરાંત બેંક કર્મચારીઓ પણ માસ્ક વગરના ઝડપાયા હતા, જેને જોતા મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને બેંક ઓફ બરોડાને ₹10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. બેંક પાસેથી મનપાએ સ્થળ ઉપર જ દંડ વસૂલ કર્યો હતો. ભાવનગરમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે, તેવામાં કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે તંત્ર નિયમોનું પાલન ન કરનાર વિરુદ્ધ એક્શન લઈ રહી છે. શહેરની અંદર કોરોનાના કેસોમાં વધારો યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં બપોરના 12 કલાક સુધીમાં વધુ 37 કેસો છે તે સામે આવ્યા છે. તો કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 24 કલાકમાં 10 દર્દીઓના મોત નીપજ્યા છે. રાજકોટ શહેરમાં જે રીતના કોરોનાના કેસો વધી રહ્યા છે તેને લઈને રાજકોટ મહાનગરપાલિકા છે તે હવે હરકતમાં આવ્યું છે. રાજકોટ શહેર ઉપરાંત રાજકોટ જિલ્લામાં અન્ય જિલ્લામાંથી આવતા લોકોનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ રાજકોટ શહેરની અંદર જે રીતના કેસો વધતા હોય છે તો તે વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરતા હોય છે. રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો 63 જેટલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે તે યથાવત રાખવામાં આવ્યું છે. તો બીજી બાજુ રાજકોટ જિલ્લાની અંદર જે રીતના કેસો આવી રહ્યા છે તે વિસ્તારમાં 271 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે તે જાહેર કરવામાં આવ્યો છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગઈકાલે પણ 10 દર્દીઓના મોત નીપજ્યા હતા. તેમાંથી એક દર્દીનું કોવિડના કારણે મોત થયું હોવાનું કોવિડ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તો આજે પણ 10 દર્દીના મોત નીપજ્યા છે. સાંજ સુધીમાં તેઓ પણ જાહેર કરશે આજે કેટલા કોવિડના કારણે મૃત્યુ નીપજ્યા છે. વડોદરાના સેન્ટ્રલ એસટી ડેપો ખાતે આજે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં કોવિડ-19 માર્ગદર્શિકાનો સદંતર ભંગ થતો હોવાનું સામે આવ્યું હતું. વડોદરાના એસટી ડેપો ખાતે નિત્ય હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે, પરંતુ અહીં કોરોનાના નિયમોનું પાલન થાય છે કે નહીં તે જાણવા સંદેશ ન્યૂઝે વડોદરાના એસટી ડેપો ખાતે રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં બસમાં બેસેલ મુસાફરોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. ઉકાઈથી જૂનાગઢ જઈ રહેલી બસમાં નિયમ કરતાં વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા અને ડ્રાઈવર કંડક્ટરને આ મામલે પૂછાતા તેમણે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત રોજ પાટણ ખાતે આ જ મામલે કંડક્ટર સામે ફરિયાદ નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે એસટી ડેપો ખાતે સ્ક્રીનિંગ વગર સીધા જ મુસાફરોને પ્રવેશ આપી દેવામાં આવે છે અને અહીં થર્મલ ગન અને સેનેટાઈઝરનો અભાવ હોવાનું પણ સામે આવ્યું હતું. અમદાવાદ શહેરમાં સતત માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં કુલ 301 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે, જેમાં વધુ 12 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધી રહ્યા છે. અમદાવાદમાં મંગળવારે 14 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા, જ્યારે કોરોનાના નવા કેસ નોંધાતા 12 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનને ઉમેરાયા છે. હાલમાં શહેરમાં 301 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે, તેમાં નવા ઉમેરાયેલા સાઉથ ઝોન 1, ઈસ્ટ ઝોનમાં 5, વેસ્ટ ઝોનમાં 3, નોર્થ વેસ્ટ ઝોનમાં 3 અને વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. મંગળવારે શહેરમાં 14 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં નવા ઉમેરાયેલા સાઉથ ઝોનમાં 6, સાઉથ વેસ્ટ ઝોનમાં 3, ઈસ્ટ ઝોનમાં 1 અને વેસ્ટ ઝોનમાં 1 એમ નોર્થ વેસ્ટ ઝોનમાં 3 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સાવચેતીના પગલાં તો લેવાઈ રહ્યા છે, પરંતુ હવે સામાન્ય જનતાએ પણ કોવિડની ગાઈડલાઈનનું સખ્તપણે પાલન કરવું પડશે. સુરતના કાપડ ઉદ્યોગને રાત્રિ કર્ફ્યુના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે, ત્યારે લગનસરાની સિઝનમાં કાપડ ઉદ્યોગના વેચાણમાં 60% જેટલો ઘટાડો નોંધાયો છે.
અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. તેવામાં અહીં અન્ય મહાનગરોની જેમ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે, જેની અસર અલગ અલગ ઉદ્યોગો પર થઈ રહી છે. સૌથી વધુ અસર કાપડ ઉદ્યોગમાં જોવા મળી છે. દિવાળીમાં લોકોએ સારી એવી ખરીદી દિવાળીના તહેવારના અંત સુધી કરી હતી. તેવામાં દિવાળી બાદ સારી એવી ખરીદી થશે, લગનશરાની તૈયારી પણ વેપારીઓ દ્વારા કરી દેવામાં આવી હતી. પરંતુ આખો માહોલ જ કઈ ઊંધો થઈ ગયો છે. લગનશરાની સિઝનમાં રાત્રિ કર્ફ્યુ લાગુ થઈ ગયું અને કર્ફ્યુ લાગુ થઈ જતા ખરીદી કરવા માટે ખૂબ જ ઓછા લોકો બહારથી આવી રહ્યા છે. સાથે જ બહાર ગામથી આવતા લોકો પણ સુરતમાં ખરીદી માટે નથી જોવા મળી રહ્યા. કાપડ ઉદ્યોગમાં વેચાણમાં 60% જેટલો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે લગનસરાના કપડાની ખરીદી માટે સુરત એક મોટું હબ માનવામાં આવે છે, પરંતુ રાત્રિ કર્ફ્યુ લાગુ થવાને કારણે સુરતના કાપડ ઉદ્યોગને માઠી અસર પહોંચી છે. સુરતમાં કોરોનાની સાથે સાથે ઋતુજન્ય રોગચાળાએ પણ માથું ચક્યું છે. સુરતના ભેસ્તાન અને ભાટે વિસ્તારમાં 2 યુવકોના તાવને કારણે મૃત્યુ થયા. સુરતમાં અનેક વિસ્તારોમાં હાલ ઋતુજન્ય રોગચાળાનું વાવર જોવા મળી રહ્યું છે. સુરતના ભાટેના ભેસ્તાન, અડાજણ, વરાછા સહિત અનેક વિસ્તારોમાં ઝાડા ઉલટી, કમળો, મલેરિયા અને ડેન્ગ્યુ જેવા કેસોએ દેખા દીધી છે. તેવામાં ભેસ્તાન અને ભાટેના વિસ્તારના 2 યુવકોનું તાવથી મોત થયું છે. ખાસ નવેમ્બર માસમાં સુરતમાં ઋતુજન્ય રોગચાળામાં વધારો થતાં ડેન્ગ્યુના 25 અને મલેરિયાના 25 કેસ નોંધાયા છે અને સુરતની સિવિલ હોસ્પિટલમાં માત્ર તાવના જ 52 કેસ નોંધાયા છે, જેથી તંત્ર દોડતું થયું છે અને સાવચેતીના પગલાં ભરવાના શરૂ કરી દીધા છે. તંત્રના સબસલામતના દાવા વચ્ચે સુરતના અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જેથી લોકોને વધુ સાવચેત રહેવાની જરૂર છે. તંત્ર કહી રહ્યું છે કે તે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે, પરંતુ લોકોને પણ હવે સાવચેતી રાખવી જરૂરી બની છે. સુરતમાં ફિઝિકલ કોર્ટ શરૂ કરવાની માંગ સાથે વકીલોએ પ્રદર્શન કર્યું હતું. ઉમરા પોલીસે આ મામલામાં કેટલાક વકીલોની અટકાયત કરી હતી. સુરતમાં કોરોના સંક્રમણ એ હદે ફેલાયું છે કે કોર્ટની તમામ કાર્યવાહી પણ હાલ ઓનલાઈન જ ચાલી રહી છે, પરંતુ આ કામગીરીના કારણે સુરતના વકીલો રોષે ભરાયા છે. તમામ ધંધા રોજગાર શરૂ થઈ ગયા છે, તો પછી કોર્ટની કાર્યવાહી ઓનલાઈન જ શા માટે ચાલી રહી છે તેવું કહીને અહીંના વકીલોએ ફિઝિકલ કોર્ટ શરૂ કરવાની માંગ કરી હતી અને કોર્ટ બહાર જ પ્રતિક ઉપવાસ કરી વિરોધ કર્યો હતો. આ મામલામાં ઉમરા પોલીસે કેટલાક વકીલોની અટકાયત કરી હતી. જો કે વકીલો પોતાની માંગ પર અડંગ રહ્યા હતા. વકીલોએ કહ્યું કે ઓનલાઈન કોર્ટ ચાલી રહી છે, તેમાં તમામ વકીલોને આર્થિક રીતે મુશ્કેલી અનુભવાઈ રહી છે. નાના વકીલો આર્થિક સંક્રમણ અનુભવી રહ્યા છે, જેના કારણે વકીલો દ્વારા ફિઝિકલ કોર્ટ શરૂ કરવાની માંગ કરાઈ છે. સુરતના વેડ રોડ વિસ્તારની અંદર આવેલી સ્કાય એવેન્યુ બિલ્ડિંગના અંદર એનઓસી અને બીયુસી ફાયરના સાધન ના હોવા છતાં પણ આપી દેવાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયા બાદ પણ સુરત શહેરમાં અવારનવાર સર્જાતી આગ સહિતની દુર્ઘટનાઓના પગલે લોકોમાં હવે જાગૃતતા આવી ગઈ છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હજુ પણ ઊંઘતા ઝડપાયા છે. કતારગામ વેડ વિસ્તારમાં બંધાયેલા સ્કાય આઇકોન બિલ્ડિંગમાં ફાયર સેફટીના સુવિધા નથી, જેને લઈને રહીશો દ્વારા ફાયર સેફટીની માંગ કરવામાં આવી રહી છે. સાથે જ બિલ્ડિંગમાં ઘણા સમયથી લોકો વસાવટ કરી રહ્યા છે. ઉપરાંત રહીશો આ સવાલ ઉઠાવી રહ્યા છે કે ફાયર સેફટી વગર કેવી રીતે બિલ્ડિંગને એનઓસી આપીને બીયુસી આપવામાં આવ્યું. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા બિલ્ડિંગ બનાવનાર માધવ કોર્પોરેશન પર મહેરબાન થઈને લોકોના જીવ જોખમમાં મૂક્યા હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે. તક્ષશિલા અગ્નિકાંડમાં 22 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, પરંતુ હજુ પણ સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો સુધરવાનું નામ લેતા જ નથી. સુરતના રાંદેર રોડ પર આવેલા રામનગર ખાતે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ અને સ્થાનિક ફેરિયાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેના અંદર પોલીસ વચ્ચે પડી હતી અને પોલીસે બળ પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ સ્થાનિક ફેરિયાઓએ કર્યો છે. સુરતના રાંદેર રામનગર વિસ્તારમાં મહાનગરપાલિકાની ટીમ સ્થાનિક વિસ્તારમાં ઉભા રહેતા લારી ગલ્લાવાળાઓને કોવિડ-19ના નિયમોનું પાલન કરાવવા સમજાવવા માટે ગઈ હતી. જે સમયે કોઈ કારણોસર પાલિકાના કર્મચારીઓ અને સ્થાનિકો સાથે લારી ગલ્લાવાળાઓ વચ્ચે ચકમક શરૂ થઈ ગયા હતી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આ સમયે રાંદેર પોલીસ મધ્યસ્થી કરવા જતા પોલીસે મામલે થાળો પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ સાથે પણ સ્થાનિક અને લારીવાળાઓએ બબાલ કરી હતી. જોકે આ મામલે પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી હતી, પરંતુ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા મામલે ફરિયાદ ના થતા અટકાયત કરેલા વ્યક્તિઓને છોડી મૂકવામાં આવ્યા હતા. સ્થાનિક ફેરિયાઓનો ગંભીર આરોપ છે કે પોલીસની મધ્યસ્થી બાદ જ મામલો બિચકાયો હતો, જેના કારણે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અમદાવાદના અંકુર વિસ્તારમાં રેલવે ટ્રેક પર રેલવે તંત્ર દ્વારા અચાનક બનાવવામાં આવેલ બ્રિજના કારણે લોકો પરેશાન થયા છે.
અમદાવાદના અંકુર વિસ્તારમાં આવેલ રેલવે ટ્રેક પરથી વાહન ચાલકોની અવરજવર શક્ય થાય તે માટે રેલવે તંત્ર દ્વારા 24 કલાકમાં જ એક કામચલાઉ બ્રિજનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે. જો કે આ બ્રિજ હવે સ્થાનિકોના અને વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે અને તેનું કારણ છે આ બ્રિજની બનાવટ. ઉલ્લેખનીય છે કે બ્રિજની બનાવટ એવી છે કે અહીં નિત્ય 4 થી 5 અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને પાસે જ સર્વિસ રોડ આવેલ હોવાથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર પણ જોવા મળી રહી છે, જેથી લોકો હવે આ બ્રિજથી તાહીમામ પોકારી ગયા છે. સવારે અને સાંજે મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે. અહીં પીક અવર્સમાં લોકોનો જમાવડો હોય છે, જેથી કરીને અકસ્માત થવાનો ભય રહે છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રખાય છે. તારીખ 8મી ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ રખાતા 4.5 લાખ વિદ્યાર્થીઓને તેની અસર થઈ છે. કોરોનાના વધતા કેસને જોતા ગુજરાત યુનિવર્સિટીએ ડિસેમ્બરના બીજા અઠવાડિયાથી શરૂ થતી પરીક્ષાઓને મોકૂફ રાખી છે. આ નિર્ણયથી લગભગ 4.5 લાખ વિદ્યાર્થીઓને અસર થશે. 10મી ડિસેમ્બરથી જીટીયુની રાજ્યના 350 કેન્દ્ર પર પરીક્ષા શરૂ થવાની હતી, પરંતુ જે આ પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત કરી દેવાઈ છે અને આ પરીક્ષાની નવી તારીખ વિદ્યાર્થીઓને 10 દિવસ પહેલા કહેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ આ મામલે મૂંઝવણમાં હતા કે શું આ પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે. તે મામલે યુનિવર્સિટીએ જણાવ્યું છે કે ઓનલાઈન પરીક્ષા લેવા અંગે હાલ કોઈ આયોજન નથી. ઉલ્લેખનીય છે કે જીટીયુની આ પહેલાની એક્ઝામ્સ ઓનલાઈન યોજાઈ હતી, જેમાં અનેક ગેરરીતિઓ સામે આવી હતી, જે બાદ ડિસેમ્બરની પરીક્ષાઓ ઓફલાઈન જ યોજાશે તેવું નક્કી કરાયું હતું. શ્વાન થકી બાળકોને ડરાવવાનો અજીબો ગરીબ કિસ્સો વડોદરામાં બહાર આવ્યો છે. બાળકોને રમવાની ના પાડી તેમની પાછળ પાલતુ શ્વાન છોડી દેવામાં આવે છે. વડોદરામાં એક અજીબો ગરીબ વિડીયો સામે આવ્યો. બાળકોને ડરાવવા માટે બાળકો પાછળ પાલતુ શ્વાન છોડવામાં આવતો હોવાનો વિડીયો સામે આવતા પોલીસને આ મામલે જાણ કરાઈ હતી અને આ મામલે પોલીસે 3 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી છે. ઘર આંગણે રમતા બાળકોને આ આરોપીઓ દ્વારા રોજ રમવાની ના પાડવામાં આવતી હતી. જોકે બાળકોએ તેમની વાત ન માની તો બાળકો પાછળ આરોપીઓએ પોતાના પાલતુ શ્વાનને છોડી મૂક્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવતા અને બાળકોએ પોતાના માતા પિતાને આ બાબતની જાણ કરતા આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે માતા પિતાની વાત સાંભળી અને બાળકોની વાત સાંભળી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે નવાપુરા પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને સામે વધુ તપાસ હાથ ધરી છે. જામનગરના 7 રસ્તા સર્કલ પાસે જામ સાહેબની જગ્યામાં સુરતની એક સંસ્થા દ્વારા સર પીટર્સકોટ બર્ડ હોસ્પિટલ 2017માં શરૂ કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં અંદાજે 3 જેટલા જ બક્ષીઓને સારવાર પણ આપવામાં આવી હતી અને તેને આઝાદી પણ મેળવવામાં આવી હતી. સાથે સાથે આ હોસ્પિટલની અંદર આઈસીયુ વોર્ડ છે, ઓપરેશન થિયેટર છે, આઇસોલેશન વોર્ડ છે, તે તમામ સુવિધા પ્રાપ્ત કરવામાં આવી હતી. હાલ જામનગરમાં આ હોસ્પિટલ એકાએક બંધ થઈ જતા સંદેશની ટીમ દ્વારા સુરતની સંસ્થા દ્વારા માહિતી મેળવવામાં આવી હતી, જેમાં તેઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે હાલ આ હોસ્પિટલ છે તે કોર્પોરેશન અને ફોરેસ્ટની સહયોગથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે. મોટી આધુનિક હોસ્પિટલ બર્ડ હોસ્પિટલની સાથે સાથે એનિમલ હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. ટૂંક સમયમાં જામનગરમાં હાલ અત્યારે બર્ડ હોસ્પિટલ શરૂ થઈ જશે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કામેશ્વર મહાદેવ પાસે આવેલી બેંકમાં અચાનક જ આગ લાગી હતી. આગ લાગતા બેંકના મહત્વના ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા કામેશ્વર મહાદેવ પાસે એક બેંકમાં આગ લાગી હતી. બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં આગ લાગતા 4 ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગના પગલે બેંકમાં રહેલા તમામ ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ બન્યો ન હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે સવારે 9:15 આસપાસ બેંકમાં આગ લાગી હતી. આગ લાગતા બેંકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ગણતરીની મિનિટોમાં જ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર બેંક મેનેજરના રૂમમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાની હકીકત સામે આવી છે. જોકે આ આગમાં મોટું નુકસાન થયું હોવાની પણ શંકા સેવાઈ રહી છે. મહેસાણા નગરપાલિકાની આજે અંતિમ જે સાધારણ સભા છે યોજાઈ. આ સભાની અંદર ટોટલ 42 જે સભ્યો છે એમાંથી 10 સભ્યો જે છે ગેરહાજર રહ્યા હતા. ખાસ જો વાત કરીએ તો હાલ
જે શાસક પક્ષ છે બીજેપી છે, ત્યારે હાલ જે મહેસાણાના જે વિકાસના મુદ્દાઓની ખાસ વિશેષ ચર્ચા કરવાની સાથે સાથે જે મહેસાણાવાસીઓનો જે ખાસ અગત્યનો જે પ્રશ્ન છે અને એમના માટે જે સિટી બસની સુવિધા ઊભી કરવાની જે વાત હતી, એ ઠરાવ જે છે એ અંતિમ સભા જે હોવાના કારણે કોઈએ રસ ના દાખવ્યો અને એના કારણે આ જે સિટી બસનો મુદ્દો છે, ઠરાવ છે, એ આજે શક્ય બન્યો નહીં અને ઠરાવ રદ કરવામાં આવ્યો. ખાસ વાત કરીએ તો જે તમામ કોંગ્રેસ અને બીજેપીના જે ઉમેદવારો તે ઉપસ્થિત રહ્યા હતા, ખાસ તમામે આ જે શાંતિપૂર્વક જે છેલ્લી સભા છે, આ તમામ સભા યોજાઈ. કેટલાક જે પ્રશ્નો છે એની પણ વિશેષ ચર્ચા કરવામાં આવી.